અને સુરતમાં બાળકોની સુરક્ષા પર છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠતા આવ્યા છે। વચ્ચે જો કે આ સિલસિલો તૂટ્યો હતો, પણ ફરી એકવાર આ ભયાનક ઘટનાઓ શરૂ થઈ છે, જેમાં બાળકીઓ પર જોખમ તોડાય છે। એક બાળકી પર સિલાઈ કામ કરનાર હેવાને દુષ્કર્મ આચર્યું, એને બિસ્કિટ અને ચોકલેટની લાલચ આપી અને એ પછી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને દુખાવો થતા આ હેવાનના પાપનું ભાંડું ફૂટ્યો હતો। કોર્ટ દ્વારા નરાધમોને ફાંસીની કડક સજા પણ ફટકારવામાં આવે છે, પરંતુ કેટલાક નરાધમો છે તે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે। ત્યારે સુરતના મૈદરપુરા વિસ્તારની અંદર એક 6 વર્ષની દીકરીને આ નરાધમે પીકી પાડી છે। આ આરોપી છે તે બાજુના જ મકાનની અંદરમાં રહેતો હોય અને સિલાઈ કામ કરતો હોય, ત્યારે આ દીકરીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી ત્યારબાદ તેને ગોડાઉનમાં બોલાવી હતી અને તેની સાથે બદકામ કર્યું હતું। સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જ્યારે દીકરીને દુખાવો ઉપડ્યો હતો અને માતા પિતાને વાત કરી હતી। માતા પિતાના પગ નજીકથી જમીન સરકી ગઈ હતી અને માતા પિતાએ તાત્કાલિક અસરથી મૈદરપુરા પોલીસ મથકે પહોંચીને જ્યાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાં ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અસરથી જે આરોપી છે 34 વર્ષીય સલમાન અલી તેને પકડી પાડ્યો છે। આ આરોપી છે તે બોલી અને સાંભળી નથી શકતો, તેને લઈને પણ અત્યારે કહેવાય કે જે એક ટેકનિકની સહારો લેવાય કે ખરેખર તેને અન્ય કોઈ દીકરી સાથે દુષ્કર્મ તો નથી કર્યું ને। કેમેરા પર્સન